હેલો મિત્રો, તમારું સ્વાગત છે આ નવા વિડીયોમાં. વર્ગ અને વર્ગમૂળ વિશે આપણે વાત કરીશું, તેની શોર્ટ ટ્રીક વિશે વાત કરીશું, જેથી તમને બધું સહેલું પડે. તો ધારો કે આપણે 3ની 5 ઘાત, તો 3 થયો એ આધાર થયો, 5 થયો એ ઘાત. આધારનો ઘાત વખત ગુણાકાર, તો ઘાત 5 છે તો 5 વખત ગુણાકાર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એમ 5નો સ્ક્વેર તો 5નો વર્ગ કહેવાય. 5નો ઘન તો 3 ઘાત તો 5નો ઘન કહેવાય. જો મિત્રો તમારે વર્ગ અને વર્ગમૂળ કમ્પ્લીટ તૈયાર કરવા હોય તો તેના માટે 1થી 30 સુધીના વર્ગ તમારે તૈયાર કરવા પડશે. 1થી 20 સુધીના તો સહેલા છે, પણ 21થી 30 સુધીના થોડાક અઘરા છે, કારણ કે સંખ્યા વધતી જાય છે. પણ મિત્રો તમે યાદ રાખો, 21નો સ્ક્વેર 441, પાછળ 41, 29ના સ્ક્વેરમાં પાછળ 41, 22ના સ્ક્વેરમાં 84, 28ના સ્ક્વેરમાં 84, 23ના સ્ક્વેરમાં 29, 27ના સ્ક્વેરમાં 29, 24ના સ્ક્વેરમાં 76, 26ના સ્ક્વેરમાં 76, 25ના તો તમને ખબર જ હશે 625. આગળ દેખો મિત્રો, 4 4, 5 5, 6 6, 7 7, 8, 30નો સ્ક્વેર 9, એટલે 900. હવે મિત્રો 30થી ઉપરના એક અંકોનો વર્ગ કરવા માટેની શોર્ટ ટ્રીક તમને આપું. આ 3 સ્ટેપ યાદ રાખો. એકમના અંકનો વર્ગ કરવો, એકમનો અંક અને દશકનો અંક ગુણ્યા 2, અને દશકના અંકનો વર્ગ પ્લસ વધી. તેના માટે આપણે મિત્રો જો પાછળ 5 એટલે 5 15 25 35 45 55 65 85 95 105 115, પાછળ જો 5 આવતો હોય તેના માટેનું તમને શોર્ટ ટ્રીક કહી દઉં, એટલે મિત્રો ઝડપથી થશે, જે આગળ કામ પણ લાગશે. ધારો કે એના 2 સ્ટેપ છે. છેલ્લા 2 અંક 25 આવશે, અને સ્ટેપ 2 દશકનો અંક પ્લસ તેના પછીનો અંક. હવે 15 છે તો પાછળ 5 છે તો ડાયરેક્ટ 25 લખી નાખવાના. 1 અને તેના પછીનો અંક 1ની પછી કયો આવે? 2, તો 1 ગુણ્યા 2 એટલે 2, તો 225 થશે. એમ મિત્રો 55નો તો પાછળ 5 આવે એટલે 25, 5 પછી કયો અંક આવે? 6, 5 6 30, એમ 105 મિત્રો. તો પાછળ 5 છે નો 25, 10, 10ની આગળ પછી કયો આવે? 11, તો 10 ગુણ્યા 11 110, 110 25, આ તેનો વર્ગ. મિત્રો આ યાદ રાખજો, આગળ કામ આવશે, અને શોર્ટ ટ્રીક છે એટલે યાદ પણ રહી જશે. મિત્રો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. 12 ગુણ્યા 13 તમે કરશો એટલે 156 જવાબ આવશે, પણ પાછળના 6 આવ્યા તો તમે દેખો, 12નો પાછળનો અંક 2 અને 13નો પાછળનો અંક 3, 2 ગુણ્યા 3 એટલે 6. એમ મિત્રો 317 ગુણ્યા 234, 7 ચોક 28, 28માં પાછળનો અંક 8 તો પાછળ આવશે 8, 7 8 56, પાછળનો અંક 6 તો પાછળ આવશે 6. એ મિત્રો 257, 308, 7 8 56, તો મિત્રો પાછળ આવશે 6. મિત્રો હવે 63નો સ્ક્વેર કીધો એટલે 63ને 2 વાર ગુણવાના, 63 ગુણ્યા 63, તો જવાબ આવ્યો. હવે આપણે અહીંયા જોઈએ, 3 તરી 9, તો પાછળ લાસ્ટમાં કયો અંક હશે? 9. 87નો સ્ક્વેર, તો 87 ગુણ્યા 87, 70 49, પાછળનો અંક 9 તો પાછળ 9 આવશે. મિત્રો આગળ છે, ધ્યાન રાખજો, આગળ તમને આની ટ્રીક મળશે. 82નો સ્ક્વેર છે, 2 વાર 82 ગુણ્યા 82, એમ 2 2 4, તો લાસ્ટ પાછળનો અંક આવશે 4, એમ 6 36, પાછળનો અંક 6, 81, પાછળનો અંક 1, 9, પાછળનો અંક 9, 25, પાછળનો અંક 5. તો મિત્રો હવે એક કોષ્ટક બનાવો. સંખ્યાનો એકમનો અંક 0 1 2 3 4 5 6 7 8 ને 9, 9 જ હોય. 10 તો બે અંક થઈ ગયા, અને પાછળ આપણે એક અંક લેવાનો લાસ્ટનો, તો 0 0 તો આપણે પહેલેથી જ લઈ લીધો છે. 0 1 2 3 4 5 6 7 8 9. હવે વર્ગના એકમનો અંક છેલ્લા અંકની રીતથી, તો 0 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, પણ પાછળનો અંક લેવાનો, એટલે મિત્રો 6 આવ્યો. 5નો 25, પાછળનો અંક 5, 6નો 36, પાછળનો અંક 6, 7નો 49, પાછળનો અંક 9, 8નો 64, પાછળનો અંક 4, 9નો 81, પાછળનો અંક 1. હવે મિત્રો વર્ગમૂળ તો કંઈ 144 છે, 144નું વર્ગમૂળ શું? તો કે 12. રેડી મિત્રો? એમ હવે આપણે શું કરવાનું છે જોઈએ.
કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક. મિત્રો આ એક્ઝામ્પલ પાછળ હું તમને સમજાવું. પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક અને વર્ગમૂળના એકમનો અંક ગણવા. એટલે 0 નો તો 0 સ્ક્વેર થાય, પણ મિત્રો તમે એક પાછળનો અંક 1 આવતો હોય તો 1નો સ્ક્વેર 1 પાછળ 1, 2નો ના આવે, 3નો સ્ક્વેર ના આવે પાછળ 1, એમ કરતાં મિત્રો 9નો સ્ક્વેર થાય 81, તો પાછળ આવ્યો 1. 2માં નહીં મિત્રો, વર્ગમૂળનો એકમનો અંક આવે જ નહીં. 3માં પણ ના આવે. 4માં 2નો સ્ક્વેર 4 અને 8નો સ્ક્વેર 64. મિત્રો તમે દેખશો કે તમે 1નો સ્ક્વેર 1 થાય, 2નો સ્ક્વેર 2 થાય, 4 થાય, 3નો સ્ક્વેર 9 થાય. તો મિત્રો 2 અને 3, 7 અને 8 આ પાછળ 1 થી 9ના વર્ગમાં ક્યાંય નહીં આવે. 4 આવશે, 2નો સ્ક્વેર 4 થાય, 8નો સ્ક્વેર 64 પાછળ 4 આવ્યા, 5નો સ્ક્વેર 25 5 આવ્યા, 6નો સ્ક્વેર 36 અને 4નો સ્ક્વેર 16 એટલે 6 આવ્યા. એમ મિત્રો 3નો સ્ક્વેર 9 થયા, 7નો સ્ક્વેર 49 એટલે પાછળ 9 આવ્યા. તો મિત્રો તમે દેખશો કે આપણે નીચે લખ્યું જેને થતું હોય એનું 9 + 1 10, 2 + 8 10, 5 1 જ છે, 4 + 6 10, 3 + 7. એટલે મિત્રો જો 2 થતા હોય, વર્ગમૂળના એકમનો અંકવાળો 2 થતા હોય કોઈ પણના, તો મિત્રો 10 સરવાળો થશે. હવે 39 69નો આપણે સ્ક્વેર શોધવાનો. તેનો સ્ટેપ કહો. સ્ટેપ 1, એકમનો અંક નક્કી કરો. એટલે મિત્રો પાછળ 9 છે તો હવે 9 આ કોષ્ટકમાં 9 તો કોનામાં આવે મિત્રો તે શોધવાનો. 1 તો કે 3માં અને 1 7માં. તો આપણે અહીંયા જોઈએ 39 69 આ 9 તો કાં તો 3 અને 7. રેડી મિત્રો. હવે બીજે કે શરૂઆતના 2 અંક અને 1 થી 9નો સ્ક્વેર મિત્રો ગણો. આનાથી વધારે ના જવો જોઈએ. 39થી જે ન્યૂનતમ હોય તે આપણે ગોતીએ. 1નો સ્ક્વેર તો 1 થયો, 2નો સ્ક્વેર 2 4 થયો, 3નો સ્ક્વેર 9 થયો, 4નો સ્ક્વેર 16 થયો, 5નો સ્ક્વેર 25 થયો, 6નો સ્ક્વેર 36, 7નો તો 49. તો આનાથી તો મોટો થઈ ગયો, તો આ તો આવે નહીં. 6 તો 6. હવે મિત્રો 63 અને 67 થયા. તો મિત્રો હવે તમને આની વચ્ચેનો થયો 65. 65નો તો સ્ક્વેર આવડી જશે. 5નો સ્ક્વેર 25, 6 અને 1 તેના પછીનો અંક 7 6 42. તો મિત્રો 42 25 કરતાં તો નાની સંખ્યા છે, તો જવાબ આવશે 63. એમ મિત્રો એક બીજું ઉદાહરણ 77 44. પાછળનો અંક 4, તો કે 4 કોનામાં આવે તો કે 2 અને 8. અને 2 અંક તો કે તમે 7નો સ્ક્વેર 49, 8નો સ્ક્વેર 64, 9નો સ્ક્વેર 81. તો 8 તો 82 કાં તો 88 આવે. આપણને 85ને તો સ્ક્વેર ખબર છે 25, 8 9 72, 25 કરતાં નાનો છે એટલે જવાબ આવે 82. તો મિત્રો આ શોર્ટ ટ્રીક છે, તેના સ્ટેપ પણ છે. એટલે મિત્રો આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની એટલે તમને કોઈ પણ વર્ગ અને વર્ગમૂળ આવડી જશે. જો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરો અને આમને આમ સપોર્ટ કરો અને કોમેન્ટમાં જણાવો આગળ કયો હું વિડીયો બનાવું. થેન્ક યુ.